હોળીની ઝાડ જોઈ હવામાન નિષ્ણાતોએ ચોમાસાનું અનુમાન વ્યક્ત કર્યું। નિલેશ વાલાણીએ રાજ્યમાં ચોમાસું બાર આની રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું। મોટાભાગના વિસ્તારમાં હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ રહેતા ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના। આગાહીકાર રમણીક વામજાએ ચોમાસું સારું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું। એપ્રિલ અને મે મહિનામાં બે માવઠાની સંભાવના। પવનની દિશા મોટાભાગે પશ્ચિમથી પૂર્વ રહી। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ફરાર 4 આરોપીઓની પોલીસે શરૂ કરી શોધખોળ। પાણીપુરીની લારી રાખવા બાબતે બબાલ થઈ હતી। આરોપી રક્ષિત ચોરસે ઓવરસ્પીડમાં કાર ચલાવતો હતો। આરોપી મૂળ વારાણસીનો રહેવાસી હોવાનું ખુલ્યું। વડોદરાની MS યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતો હોવાની માહિતી મળી। વડોદરા હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યું। કાલોલ નજીક આવેલા ઘોડા ગામના નિવાસીઓએ ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો। સાંકડા ડિવાઈડરના કારણે અકસ્માત વધતા સ્થાનિકોમાં રોષ। ગ્રામજનોએ ડિવાઈડર પહોળું કરવા માંગ કરી। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન। પાટણાથી રાજગઢ કામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા। 6 કિલોમીટરનું રીકાર્પેટિંગ કર્યાના ટૂંક સમયમાં જ ડામર ફરીથી ઉખડી ગયો। ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરપાલિકાએ દેવાળું ફૂક્યું। વીજ બિલ ન ભરતા PGVCLએ પાલિકાનું વીજ કનેક્શન કટ કર્યું। પાલિકા ઓફિસનું 11,000 બિલ ન ભરતા કાર્યવાહી। સ્ટ્રીટ લાઇટ શાખાનું પણ 33 લાખનું બિલ બાકી હોવાની નોટિસ અપાઈ। મોડાસામાં મળેલી કથિત નકલી કચેરી મામલે ફરિયાદ દાખલ। 10 મહિના પહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહે જનતા રેડ કરી નકલી કચેરીનો કર્યો હતો પર્દાફાશ। નિવૃત્ત કાર્યપાલક ઇજનેરે ગેરરીતિ કર્યાનો ખુલાસો। વલસાડમાં દુકાનદારને વિશ્વાસમાં લઈ ઓનલાઈન ઠગાઈ કરનાર પકડાયો। એક યુવક દુકાનદાર પાસે જઈ રોકડા રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગતો મદદ। દુકાનદારની વ્યસ્તતાનો લાભ લઈ 52,000 રૂપિયા ટ્રાન્સફર કરી ફરાર થયો। ભાવનગર જિલ્લામાં ઓનર કિલિંગ કેસમાં 2 ભાઈઓની ધરપકડ। બંને આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પિતા અને કાકાએ પ્રેમ સંબંધ મામલે 19 વર્ષીય પુત્રીની કરી હત્યા। અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદારના ભાઈને ત્યાં એસઓજીનું સર્ચ। તપાસમાં 1,80,00,000ની રોકડ રકમ સાથે 2 એરગન મળી આવી। પોલીસે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી। ગીર ગઢડાના ખિલાવડ નજીક રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન મામલે કાર્યવાહી। ગેરકાનૂની રીતે સિંહ દર્શનના ઇરાદે પહોંચેલા 6 યુવકોને વન વિભાગે પકડી પાડ્યા। 90,000 રૂપિયા દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યા। સ્વામિનારાયણ સંપ્રદાયના 400 હરિભક્તો પદયાત્રા કરી બોટાદથી અયોધ્યા પહોંચ્યા। ગઢડાથી અયોધ્યા અને છપૈયા સુધી પદયાત્રાનું કર્યું હતું આયોજન। SP સ્વામી અને શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી દ્વારા કરાયું હતું સંપૂર્ણ આયોજન। 43 દિવસમાં 1600 કિલોમીટરનું અંતર કાપી મહિલા સહિત હરિભક્તો પહોંચ્યા અયોધ્યા। અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ ચંપતરાયજી સહિતના સંતોએ પદયાત્રાળુનું કર્યું સ્વાગત। છપૈયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજીની હાજરીમાં પદયાત્રા પૂર્ણ કરાશે।